સવાર સવારમાં ગુડ મોર્નિંગ, એક મણ એક આળા મવડી અને પછી હાથમાં લીધો બ્રશ કરતા કરતા સા ઉકાળી નાખ્યો। ઓલી કહેવત નથી, નજર હટી દુર્ઘટના ઘટી, તો જો મારો સા ગેંડીમાં પૂજ્યો, સમજી ગયા ને। પછી આર્યનને જગાડ્યો અને બેહાર્યો નાસ્તો કરવા। ખાલા પેટે તો કઈ નહીં મોકલાય, તો હાલો આવી જાવ જીરાપુરી ખાવા। પછી મમ્મી દીકરો રેડી થઈને સીધા નિશાળે। ઘેરે આવીને મેં સાજીદને જગાડ્યા તો કહે છે મને બહુ ટાઈટ આવે છે, મને હુવા દે। એ તો જો પગથી માથા સુધી ગોદડું ખેંચીને હુઈ ગયા। બોલો લ્યો, આને કામે નહીં જવાનું હોય તો બપોર પડી જશે। અને બપોરે મેં શીંગનું શાક બનાવ્યું હતું ઘણા સમય પછી, તો હાલો આવી જાવ શીંગનું શાક ખાવા। અને કાલના વધેલા વઘારેલા ભાત પણ છે। ખાઈને પછી મેં આ કામ ઉપાડ્યું। અરે મારી ડુંગળી ઉગી ગઈ હતી તો મારે સાફ કરવાની હતી, અને જો ડુંગળી સાફ કરતા કરતા મારા હાથમાં આ ચશ્મા આવી ગયા। આ કોના હશે, મારા તો નથી। 5 વાગતા મેં એન્ટ્રી મારી ધાબા ઉપર મસ્ત રેડી થઈને। અરે મારે એક ફરમાઈશનો વિડીયો બનાવવાનો હતો। પછી મેં ઘેરે આવીને કપડાં ચેન્જ કરી નાખ્યા। હા, મને ભારે કપડાં જરાય ન ગમે, મને હળવા ગમે। ફ્રીજ ખોલીને જોયું તો એમાં વટાણા પડ્યા હતા। પછી મને આઈડિયા આવ્યો કે આજ તો મારે વટાણાની કસોરી બનાવી છે। તો જો મેં આવી કાંક કસોરી બનાવી છે। હવે સ્વાદમાં કેવી થઈ મને કાંઈ ખબર નથી, કેમ કે મેં પહેલી વાર બનાવી હતી। તો હાલો જેવી બની એવી ખાઈ લેવી। મળશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।